मध्यप्रदेश। Going to Mandu. चलो આપણે લોકો ગયા જઈએ છીએ માંડુ। After the guy over you go now.
ચતુર કાકા કેમ થયું? કેમ મજા આવી છે? બહુ મજા આવી છે. આ વહેલા સવારમાં 5 વાગ્યાથી આપણે રન કાપીએ છીએ તો કેવી કકળામણ થાય છે? મજા આવે છે તો ખૂબ ખૂબ સરસ. તમને મજા આવે છે તો એન્જોય કર્યા કરીએ આપણે બધા, બરાબર ને? હવે આપણે જઈએ. બોલો હિંમતભાઈ, કેવું લાગે છે? આપણે સવારના 5 વાગ્યાની ટૂર કરીએ છીએ તો ઘટે નહીં, પગ લાંબા એવું છે. જમવા કઈ મળ્યું નથી પણ એવું છે. સરસ સરસ. સરફુલભાઈ, 5 વાગ્યાના આપણે બેઠા છીએ અંધારામાં, બપોર સડી ગયા, 2 વાગી ગયા. તો હું છે આ બધું, આમ કેવી મજા આવે છે? આનંદ કેવો આવે છે? મસ્ત મસ્ત મજા આવે છે અને આવી રીતે આનંદ માણવાનો છે આપણે ઠેઠથી ઠેઠ. વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. આપણે વહેલી સવારના બેઠા બસમાં, કેવી મજા આવે છે? અરે બહુ મજા આવી ગઈ ભાઈ. હજી મજા જ લેતા જઈએ છીએ બસમાં ચડ્યા ત્યાંથી આપણે અંતાક્ષરી મોજ મજા ને મસ્તી કરવા જ આપણે એન્જોય માટે જાય છે મંડુમાં. ત્યાં માંડુ. હવે મિનિમમ કેટલા કિલોમીટરનો રન બાકી છે? આપણે અહીંથી 150 કિલોમીટર જેવો રન મંડુ પહોંચી રહ્યા છીએ અત્યારે. ચારમાં આપણે મંડુ જઈને ખૂબ મોજ કરવાની છે, બરાબર ને? ખૂબ એન્જોય કરવાની છે. માટે આપણી સાથે આખી બસ છે, 30-35 જણાનું ગ્રુપ છે આખું. તો એન્જોય માટે કોઈ બાકી ન રહેવું જોઈએ એન્જોયમાં. બરાબર છે. ક્વોલિટી બધાને સગવડવાની છે. શું સગવડવાનું છે નિલેશભાઈ? બધાને એક ક્વોલિટી આપવાની છે. શું વાત છે? વાહ ભાઈ, વાહ 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 વાહ. બોલો મુકેશભાઈ, તમારું શું કેવું છે? તમે કેવો આનંદ લઈ રહ્યા છો? ફૂલ એન્જોય, મજાની મજા આવી ગઈ. અચ્છા, હજી તો હવે આપણો રસ્તા બહુ સારા છે. થોડા ઉલળી જઈએ. અને બધા અંતાક્ષરી અમે આખો દિવસ ફૂલ એન્જોય કરી. હવે થોડીક કલાકોમાં જ અમે માંડુ પહોંચી જઈશું. હળવો ફરક લીધો. હા, તો છોકરાઓ કેવી મજા આવે છે તમને? બહુ મજા આવે છે. આ સવારના 5 વાગ્યાના બસમાં ઉલ્યા કરો છો તો કેવું પછી અકળાઈ ગયા કે કેમ થયું? એવું છે. ભૂખ લાગી તો જમી લીધો? બાકી છે પણ નાસ્તા પાણી તો કર્યા છે ને? એવું છે. સરસ સરસ. ભાઈ, તને કેવી મજા આવે છે? બહુ મજા આવી, પણ થોડોક આમ મૂડમાં રહે ને, આમ નિરાશ થઈ ગયો એવું કેમ લાગે છે? તો આ અમારા બિપિનભાઈ મિત્રના મોટા સુપુત્ર છે રાજ. તને કેવો એન્જોય આવે છે ભાઈ? મજા આવે છે. તમે તમારો ભણવાનો સમય કિંમતી બગાડીને તમે ફરવા આવ્યા છે અમારી જોડે, તો તમને કેવું ફીલ થાય છે? હા, તમને કેવું ફીલ થાય છે? એવું છે. સરસ સરસ. તો ભાઈ અભી તને કેવો એન્જોય થાય છે ભાઈ? બહુ મજા આવે છે. આટલી બધી લાંબી ટૂરમાં આપણે નીકળ્યા છીએ તો કેવો એન્જોય આવે છે? બોલો. મજા આવે છે અને પાછળ કયો પેલા
તો વિષ્ણુભાઈ આપણે 5 વાગ્યાના બસમાં બેઠા છીએ, હજી 2 વાગવા આવ્યા છે, આપણે કઈ હજી પહોંચ્યા નથી. તો કેવું તમને ફીલ થાય છે? બસ એકદમ મજા આવે છે, મસ્ત મજા આવે છે. હજી રન થોડો લાંબો થઈ જાય તો મજા આવ્યા કરે એમ ને? જેમ જેમ લાંબુ થાય ને ત્યાં ભૂકા બહુ મજા આવે છે. સરસ સરસ, ચાલો ખૂબ એન્જોય કરો બધા. તો અમે લોકો અત્યારે મંડુ પહોંચવાની તૈયારી છે અને 70 થી 75 કિલોમીટર જેવું બાકી છે. અમે જલ્દીથી પહોંચી જઈએ અને ખૂબ એન્જોય કરીએ એવું અમારું ધ્યેય છે. પણ લોંગ રૂટની અંદર ડ્રાઇવિંગ કરતાં બહુ સરસ મજા આવી. હજુ લોકો અમે કંઈ નાસ્તા પાણી સિવાય જવા નથી, હોટલ પર કંઈ ઊભા નથી રહ્યા, નોન સ્ટોપ ગાડી ખેંચી છે અને ચાલુ બસની અંદર અમે ફૂલ એન્જોય કરીએ છીએ. ચાલુ છે તો આપણે વહેલી સવારથી બસની અંદર બેઠા છીએ. તો અત્યારે 2 વાગવા આવ્યા છે, હજી 70 કિલોમીટરની વાર છે. તો તમને કેવું ફીલ થાય છે? તો તમે અત્યાર સુધી કેવી એન્જોય કરી? નાસ્તા પાણી કર્યા કે ભૂખ્યા તરસે બેઠા છે? તમને કેવું ફીલ થયું? બસમાં કંટાળો આવે છે એવું કાંઈ? ભૂખ લાગી હશે પણ જમવાનું તો ક્યાંય હોટલ છે નહીં. અચ્છા કાંઈ વાત નહીં. સાંજે જમવાનું મળશે એટલે તો પછી ભૂખા જ કાઢી નાખવાના છે ને. આપણે 5 વાગ્યાના બેઠા છીએ તો કેવું ફીલ થાય છે? મજા આવે છે, કંટાળો આવે છે કે કાંઈ? જમવાનું તો હોટલ સારી આવતી નથી એટલે આપણે સાંજ પહેલા તો કંઈ થવાનું નથી. એની હાથે આપણે સાંજે બરાબર જમી લઈશું. કંટાળો તો નથી આવતો ને બરાબર? બોલો વિપુલભાઈ, આપણે વહેલી સવારથી બેઠા 5 વાગ્યા તો બસમાં કેવું થાય છે? કેવી આમ તમને આમ ફીલ થાય છે? બહુ લાગી છે. હોટલ આવતી નથી. એમ લાગે ગોદરિયા થઈ ગયા. જવામાં કોઈ શબ્દ મળતા નથી. ફિલિંગની તો હું વાત કરવી આમાં. એટલે તમે સવારથી બેઠા કંટાળી ગયા હોટલના કોકના હિસાબે? કંટાળી ગયા, નથી મૂકી આપતા કે નથી કંઈ કરી આપતા. એટલી લાગી. મને એમ લાગે છે કે મોંઘી પડવાની છે. કઈ વાતો નહીં, તો ત્યાં જઈને પછી ભૂખા કાઢી નાખશો આપણે સાંજે. હવે સાંજે જોઈએ કેવા ભૂકા નીકળે છે કે આપડા નીકળે. સારું ચાલો તમે તમારી તો બાકી એન્જોય કરો છો તમે? મજા આવે છે ને? આ કંટાળો નથી આવતો ને? આપણે 5 વાગ્યાના બસમાં બેઠા છીએ. પાછા ભૂખ્યા તો એન્જોય ફલબલાથી નીકળી જાય એમ છે. હા, એ તો વહેલું મોડું થાય, કેમ કરું? સારું કંટાળો નથી આવતો ને?